મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે એવું કેમ કહેવાય છે કે મૃતદેહને રાત્રે એકલો ન છોડવો જોઈએ? કારણ કે જે ક્ષણે આપણે તેને છોડીએ છીએ તે જ ક્ષણે એક આત્મા પ્રેત બનવાની શરૂઆત પણ થઈ શકે છે. રાતના 2 વાગ્યા હતા. ઘરમાં દરેક વ્યક્તિ રડતા રડતા થાકી ગયા હતા. શરીર સફેદ ચાદરમાં લપેટાયેલું, ફૂલોથી ઢંકાયેલું, હજી પણ હોલની વચ્ચોવચ્ચ પડેલું હતું. પરંતુ કોઈને ઊંઘ નહોતી આવી. દરેક માત્ર એક જ વાત કહી રહ્યા હતા: તેને એકલો ન છોડો. કોઈને કોઈ તેની પાસે બેસી રહે. શા માટે? શું માત્ર ડર હતો કે પછી કોઈ અદૃશ્ય શક્તિ ત્યાં હાજર હતી? ગરુડ પુરાણ કહે છે કે જો મૃત શરીરને રાત્રે એકલું છોડી દેવામાં આવે તો આત્મા એકલો નથી રહેતો. કોઈ બીજું તે શરીરમાં પ્રવેશી શકે છે. અને ત્યારે માત્ર આત્માને જ ભટકવું પડે છે એટલું નહીં, પરંતુ આખું કુળ સંકટમાં મુકાઈ શકે છે. જ્યારે કોઈ ઘરમાં મૃત્યુ થાય છે ત્યારે માત્ર એક વ્યક્તિ જતી નથી. તે ઘરની ઊર્જા, તેની શાંતિ, તેનું સંતુલન પણ થોડી ક્ષણો માટે તૂટી જાય છે. મૃત શરીર ત્યાં પ્રતીક બનીને નહીં, પરંતુ એક દ્વાર બનીને રહે છે. એક એવું દ્વાર જેમાંથી આત્મા આ લોકને છોડીને પરલોક તરફ જાય છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુની તુરંત પછી આત્મા પોતાના શરીરથી સંપૂર્ણપણે અલગ થતો નથી. તે શરીરની આસપાસ જ રહે છે, જુએ છે, સાંભળે છે અને અનુભવે છે. જો તે સમયે શરીરને એકલું છોડી દેવામાં આવે તો આત્મા ગભરાઈ જાય છે, ગૂંચવાઈ જાય છે અને ત્યાં જ અટવાઈ જાય છે. યો હંતિ પશુયજ્ઞે સ્વાર્થવાંસ હિતાવે સયાતિ રૌરવ ઘોરમ ભૂયસ કષ્ટાણ પશતિ. જે બીજાને કષ્ટ આપે છે તેને રૌરવ નરકનો અનુભવ થાય છે. પરંતુ વિચારો, જો આપણે મૃત શરીરની ઉપેક્ષા કરીએ તો શું આ પણ પરપીડા નથી? શાસ્ત્રોમાં કહેવાયું છે કે સૂર્યાસ્ત પછી રજોગુણ અને તમોગુણનો પ્રભાવ વધે છે. રાત્રિનો સમય, ખાસ કરીને મધ્યરાત્રિ, તે શક્તિઓનો હોય છે જે પ્રગટ નથી થતી પરંતુ પ્રભાવશાળી હોય છે. આવા સમયે મૃત શરીરને એકલું છોડવું એટલે તેને તે અદૃશ્ય શક્તિઓના હવાલે કરવું. જો તમે ક્યારે કોઈ છેલ્લી રાતને નજીકથી જોઈ હોય તો તમને યાદ હશે કે દીવો પ્રગટાવેલો હોય છે, અગરબત્તી સળગતી હોય છે અને કોઈ બાજીમાં બેસીને જપ કરતું હોય છે. આ બધું માત્ર રીતિ નથી, આ એક રક્ષણ ચક્ર છે. દરેક મંત્ર, દરેક જ્યોત, દરેક નજર તે આત્માની રક્ષા માટે હોય છે જે પોતાના શરીરની છેલ્લી ક્ષણોમાં પરલોકના માર્ગ તરફ જઈ રહ્યો હોય છે. એવું કહેવાય છે કે જો મૃતદેહને એકલો છોડી દેવામાં આવે તો પશુ પક્ષીઓ કે દુષ્ટ આત્માઓ તેને સ્પર્શી શકે છે. અને જ્યારે આવું થાય છે તો આત્માને ગહન પીડા થાય છે, કારણ કે તે હજી પણ તે શરીર સાથે જોડાયેલો હોય છે જેને આપણે ન તો ત્યજ્યું છે ન તો સંભાળ્યું છે. જે કોઈ મૃત્યુની પવિત્રતાનું અપમાન કરે છે તે નરકનો અધિકારી બને છે. મિત્રો, આજની આ જ્ઞાનવર્ધક પ્રસ્તુતિમાં આપણે જાણીશું કે મૃત વ્યક્તિના શબને એકલું કેમ ના છોડવું જોઈએ. તો મિત્રો, આજની વિડીયોમાં આગળ વધતા પહેલા તમને નમ્ર વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, કારણ કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે. અને આજની વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. મિત્રો, ગરુડ પુરાણ એમ પણ કહે છે કે જ્યારે કોઈ શરીર રાત્રે એકલું છૂટે છે તો તેના પર દુરાત્માઓ અધિકાર જમાવી શકે છે. તે આત્માઓ જે મુક્ત થઈ શક્યા નથી, જે પોતે ક્યારેક તે જ મોડ પર અટવાઈ ગયા હતા, તે હવે બીજાની યાત્રાને પણ અવરોધે છે. આવા આત્માઓ શરીરમાં પ્રવેશી જાય છે અને પછી તેઓ માત્ર મૃત શરીરને જ નહીં, પરંતુ તે ઘરના દરેક સભ્યને પ્રભાવિત કરવા લાગે છે. અચાનક બીમારીઓ, ડરામણા સપના, માનસિક અસંતુલન, આ બધું તે અશુદ્ધિની છાયા હોય છે. એક બીજું કારણ જે ગરુડ પુરાણમાં વિસ્તારથી વર્ણવેલું છે તે છે પુત્રની જવાબદારી. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને તેનો પુત્ર દૂર હોય તો અંતિમ સંસ્કાર ત્યાં સુધી નથી કરવામાં આવતા જ્યાં સુધી તે પોતે આવીને મુખાગ્નિ ન આપે. મૃત્યુ પછીની તે રાત એક પ્રતીક્ષા હોય છે. સૂર્યોદય સુધી આત્મા તે ઉજાસની રાહ જુએ છે જેમાં અગ્નિની સાથે તે સંસારના બંધનોમાંથી મુક્ત થઈ શકે. પરંતુ જ્યાં સુધી તે ઉજાસ ન આવે, જ્યાં સુધી અગ્નિ ન આપવામાં આવે, ત્યાં સુધી તે આત્મા તે જ શરીરની પાસે, તે જ ઘરની અંદર દરેક શ્વાસને જુએ છે અને પૂછે છે, શું તમે મને એકલો છોડી દેશો? કારણ કે તે રાતે માત્ર એક મૃત શરીર નથી હોતું, એક ચેતના હોય છે જે વિદાય લેવા માંગે છે પરંતુ ડરે છે. જો કોઈ પાસે નહીં હોય તો શું તે સાચી દિશામાં જઈ શકશે? આ જ કારણે પ્રાચીન કાળથી આજ સુધી દરેક પરિવારમાં
કોઈને કોઈ વ્યક્તિ તે રાતે જાગે છે, માત્ર શરીરની રક્ષા માટે નહીં, આત્માના સન્માન માટે. કારણ કે મૃત્યુ પછી શરીર શૂન્ય નથી, પરંતુ એક અવાજ બની જાય છે. એક એવો અવાજ જેને છોડી ગયેલો આત્મા પાછો ફરીને જુએ છે, ક્યારેક શાંતિથી, ક્યારેક ચિંતાથી અને ઘણી વખત ભય સાથે. ગરુડ પુરાણ આ ભયનું વિસ્તૃત વર્ણન કરે છે. ભગવાન વિષ્ણુ પોતે કહે છે કે જે આત્મા પોતાના શરીરને અધૂરું છોડીને જાય છે અથવા જેને યોગ્ય સંસ્કાર ન મળે, તે આ મૃત્યુલોકમાં જ ભટકતો રહે છે. ન તો તે જીવંત કહેવાય, ન તો સંપૂર્ણ મૃત. રાતનો તે સમય જ્યારે આખું સંસાર સૂતું હોય છે, ત્યારે આત્મા જાગે છે, દરેક ખૂણો જુએ છે, દરેક શ્વાસ સાંભળે છે. અને જો તેને લાગે કે તેનું શરીર એકલું પડેલું છે, તો તેનો ડર વધી જાય છે. ઘણી વખત તે આત્મા પોતાના પ્રિયજનો પાસે જાય છે. તેની હાજરીનો અહેસાસ કોઈને આંસુઓમાં દેખાય છે, કોઈને હવાની હળવી સરસરાહટમાં, તો કોઈને તે માત્ર એક અસમાપ્ત સંવાદમાં સંભળાય છે. પરંતુ સૌથી મોટું સંકટ ત્યારે થાય છે જ્યારે તે શરીરની પાસે કોઈ ન હોય, ન કોઈ દીવો, ન કોઈ મંત્ર, ફક્ત અંધકાર અને મૌન. આ જ તે ક્ષણ છે જ્યારે દુષ્ટ આત્માઓ તે ખાલી જગ્યાને જુએ છે અને મૃત શરીરને પોતાના માટે પાત્ર માની લે છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે શવમાંથી દુર્ગંધ આવવા લાગી હતી, એટલે તેને દૂર રાખવામાં આવ્યું. પરંતુ ગરુડ પુરાણ કહે છે કે તે દુર્ગંધ માત્ર સડો નથી, તે આત્માનો મૌન વિલાપ છે જે કહે છે, હું હજી અહીં છું, મને છોડશો નહીં. આ જ કારણે આપણા ઋષિમુનિઓએ શવની ચારે બાજુ ધૂપ, કપૂર અને સુગંધિત સામગ્રીનો વિધાન રાખ્યો. તે સુગંધ માત્ર વાતાવરણ માટે નથી, પરંતુ તે આત્માની ચેતનાને સ્થિર રાખવા માટે હોય છે. જ્યારે શરીરમાંથી સુગંધ આવે છે, તો આત્માને લાગે છે કે તેનું સન્માન થઈ રહ્યું છે. જ્યારે દીવો પ્રગટે છે, તો આત્માને લાગે છે કે તે અંધકારમાં નથી. અને જ્યારે કોઈ પાસે બેસીને મંત્રોચ્ચાર કરે છે, તો આત્માને લાગે છે કે તે એકલો નથી. તેના લોકો હજી પણ તેની સાથે છે. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ શવ રાતભર ચૂપચાપ પડેલું હોય અને પરિવારનો એક સભ્ય પાસે બેસેલો હોય, તો તે શું કરી રહ્યો હોય છે? તે માત્ર રખેવાળી નથી કરી રહ્યો, તે એક સંવાદમાં હોય છે જે શબ્દો વિના આત્મા અને આત્મા વચ્ચે થાય છે. ગરુડ પુરાણમાં લખેલું છે કે જે મૃત આત્માને અગ્નિ સુધી સુરક્ષિત પહોંચાડે છે, તે પોતાના માટે પુણ્ય અર્જે છે અને આવનારા 7 જન્મો સુધી પિતૃઓની કૃપા પ્રાપ્ત કરે છે. ઘણી વખત તમે જોયું હશે કે મૃત્યુ પછી ઘરનું વાતાવરણ ભારે થઈ જાય છે. કોઈ કારણ વિના દરેકને બેચેની થાય છે, ડર લાગે છે, કંઈ સમજાતું નથી. આ માત્ર માનસિક સ્થિતિ નથી, આ તે આત્માનું કંપન છે જે હજી પણ તે ઘરમાં હાજર હોય છે. અને જો તે આત્માના શરીરની પાસે કોઈ ન હોય, તો તે બેચેની વધી જાય છે. બ્રહ્મપુરાણ કહે છે કે મૃત્યુ પછીની પહેલી રાત આત્મા માટે સૌથી કઠિન હોય છે. તે પહેલી વખત પોતાના શરીરને બહારથી જુએ છે, પહેલી વખત પોતાના પ્રિયજનોની પીડાને દૂરથી અનુભવે છે અને પહેલી વખત પોતાને અસહાય શોધે છે. જો તે રાતે તેને લાગે કે તેના માટે કોઈ જાગ્યું નથી, તો તે માની લે છે કે હવે તેને ત્યજી દેવામાં આવ્યું છે. અને ત્યારે તે ગુસ્સો નહીં, પરંતુ એક સૂક્ષ્મ દુઃખ સાથે તે ઘરમાં બેસી જાય છે. આ જ તે દુઃખ છે જે વર્ષો સુધી કોઈ ઘરમાં છાયા બનીને રહે છે, જેને લોકો અજીબ ઘટનાઓ, ખરાબ સપના કે અશુભતા કહીને ટાળે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તે આત્મા હજી વિદાય થયો નથી, કારણ કે તેને અંતિમ વિદાયમાં એકલો છોડી દેવામાં આવ્યો હતો. મૃત્યુ પછી આત્મા ત્યાં જ પાછો આવે છે જ્યાં તેનો પ્રેમ હતો. પરંતુ જો તે પ્રેમ તેને એકલો છોડી દે, તો તે પ્રેમ નથી રહેતું, એક અધૂરું કર્મ બની જાય છે. દરેક વખતે જ્યારે કોઈ વ્યક્તિ શવની પાસે બેસે છે, તે માત્ર સામાજિક પરંપરા નથી નિભાવતો, તે પોતાના કુળની રક્ષા કરી રહ્યો હોય છે. તેના દરેક જાગરણની ક્ષણમાં, તેના દરેક મંત્રમાં, તેના દરેક મૌનમાં તે આત્માને એક આશ્વાસન આપે છે, અમે અહીં છીએ, તું શાંતિથી ભય વિના જઈ શકે છે. આ શબ્દો નથી, એક અનકહ્યો સંકલ્પ છે જે શરીરથી છૂટેલા આત્માને તેના અંતિમ માર્ગ પર મોકલે છે. તે માર્ગ જ્યાં કોઈ સાથે નથી જતું, સિવાય તે સંસ્કારોના જે મૃત્યુ પછી નિભાવવામાં આવે છે. ગરુડ પુરાણ સ્પષ્ટપણે કહે છે કે મૃત્યુ પછી જો આત્માને સન્માનપૂર્વક વિદાય ન કરવામાં આવે, તો તે શરીરની સીમામાંથી બહાર નીકળવામાં વિલંબ કરે છે અને દરેક વિલંબ પીડાને આમંત્રણ આપે છે. આવા આત્માઓ ઘણી વખત નિષ્પ્રભ નથી હોતા. તેઓ પોતાના દુઃખ, મોહ કે અપમાનના કારણે પરિજનોને આસપાસ ફરતા રહે છે. ક્યારેક સપનામાં દેખાય છે, ક્યારેક ઘરની છત પરથી અવાજો આવે છે, ક્યારેક રાત્રે કોઈ દરવાજો આપમેળે ખુલી જાય છે. લોકો કહે છે કે આ વહેમ છે, પરંતુ ગરુડ પુરાણ કહે છે કે આ ચેતવણીઓ છે. તે આત્માની જે કહે છે, તમે મને રાત્રે એકલો કેમ છોડી દીધો? તે પોતાના કુળમાં અનિષ્ટના દ્વાર ખોલે છે. એટલે જ સનાતન પરંપરામાં મૃતદેહના માથે પ્રગટાવેલો દીવો માત્ર પ્રકાશ નથી હોતો, તે એક આત્મિક દ્વારપાળ હોય છે. તેની જ્યોત એ સુનિશ્ચિત કરે છે
કે કોઈ દુષ્ટ આત્મા કે અજાણી શક્તિ તે શરીરની નજીક આવી ન શકે. તમે જોયું હશે કે કેટલાક ઘરોમાં મૃતદેહની ચારે બાજુ ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે કે ગંગાજળનો અભિષેક કરવામાં આવે છે. કેટલાક લોકો મૃતદેહની નજીક તુલસીના પાંદડા મૂકે છે અથવા રામ નામની પટ્ટી. આમાંથી કોઈ પણ ક્રિયા માત્ર પ્રતીક નથી. આ બધું ઊર્જાનું રક્ષણાત્મક કવચ છે. દરેક મંત્ર, દરેક સુગંધ, દરેક સ્નાન, દરેક રાગ, દરેક મૌન, આ બધાનો હેતુ માત્ર વિધિવિધાન પૂર્ણ કરવાનો નથી, પરંતુ તે આત્માને સાચી મુક્તિ માટે યોગ્ય બનાવવાનો છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જો આત્મા મૃત્યુ પછી યોગ્ય સમયે, યોગ્ય વાતાવરણમાં અને યોગ્ય વિધિઓથી શરીરનો ત્યાગ ન કરી શકે તો તે પિશાચ યોનિમાં પણ જઈ શકે છે. આ એ જ યોનિ છે જ્યાં આત્મા ન તો મનુષ્ય રહે છે, ન તો સંપૂર્ણ રીતે અદૃશ્ય. તે ત્રિશંકુની જેમ અટવાઈ જાય છે. ન તો તેને ભોજન મળે, ન શાંતિ, ન મોક્ષ. અને આશ્ચર્યની વાત એ છે કે એક ભૂલની અસર ફક્ત મૃત આત્મા પર જ નથી પડતી, પરંતુ તેના કુળની 7 પેઢીઓ સુધી પડે છે. જો કોઈ આત્માને એકલો છોડી દેવામાં આવે તો તે એકલી નહીં ભટકે, તે પોતાની સાથે આખા વંશને પણ ગૂંચવી શકે છે. એટલે જ કહેવાયું છે કે પુત્ર, ભાઈ કે કોઈ નજીકની વ્યક્તિ મૃત શરીરની નજીક બેસે અને તે અંતિમ રાત્રિમાં જાગરણ કરે. આ જાગરણ માત્ર શરીરની લખેવાળી નથી, આ એક આત્મિક રક્ષા યજ્ઞ છે. જેમ કોઈ સેનાપતિ પોતાના ઘાયલ સૈનિકની ચારે બાજુ રક્ષણ ચક્ર બનાવે છે, તેમજ પરિજનો મૃત શરીરની રક્ષા કરે છે જેથી આત્મા પોતાના શરીરમાંથી મુક્ત થઈને શાંતિથી દિવ્ય લોકો તરફ આગળ વધી શકે. જો તે રાતે કોઈ ન હોય તો આત્માને એવો સંકેત મળે છે કે હવે આ લોકમાં તેનું કોઈ મૂલ્ય નથી. અને જ્યારે આત્મા માની લે તો તે દુઃખમાં નહીં, વૈરાગ્યમાં પણ નહીં, પરંતુ વિદ્રોહમાં બદલાઈ જાય છે. અને આ જ તે અવસ્થા છે જ્યાંથી અશુભની શરૂઆત થાય છે. કેટલીક વાર ઘરમાં અચાનક કોઈ બીજાનું મૃત્યુ થઈ જાય છે. ક્યારેક બાળકો બીમાર પડી જાય છે, વ્યાપાર ઠપ થઈ જાય છે, ક્યારેક પરસ્પર કલેશ વધી જાય છે. લોકો પૂછે છે, શું અમે કંઈ ખોટું કર્યું? જવાબ મળે છે કે કદાચ તે રાતે જ્યારે કોઈએ અંતિમ શ્વાસ લીધો હતો ત્યારે તમે તેને એકલો છોડી દીધો હતો. ગરુડ પુરાણ મુજબ મૃત્યુ એ માત્ર શરીરનો નાશ નથી, પરંતુ એક ચેતવણી છે કે જીવન અને મૃત્યુની વચ્ચેની રેખા દરેક ક્ષણે આપણી આસપાસ ચાલી રહી છે. તેનું સન્માન કરવું એ માત્ર ધર્મ નથી, રક્ષણ છે. રક્ષણ તે આત્માનું, તે પરિવારનું, તે કુળનું, જેણે તે આત્માને જન્મ આપ્યો અને હવે તેના મોક્ષની જવાબદારી લીધી. મૃત્યુ પછી આત્મા સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી હોતી. તે એક સંક્રમણ કાળમાંથી પસાર થાય છે, જ્યાં તે આ સંસારને છોડી શકતી નથી અને પરલોક સુધી પહોંચી શકતી નથી. આ એ જ સમય છે જ્યારે તેને પ્રકાશ તરફ જવા માટે કોઈ પ્રેમ, કોઈ શ્રદ્ધા કે કોઈ આત્મિક શક્તિની જરૂર હોય છે. ગરુડ પુરાણમાં આ અવસ્થાને આત્માની મૃત્યુ સીમા કહેવામાં આવે છે, જ્યાં આત્મા હજુ પણ પોતાના જૂના શરીર સાથે બંધાયેલી હોય છે. જો તે સમયે શરીરની રક્ષા ન કરવામાં આવે કે તેને અપવિત્ર કરી દેવામાં આવે તો આત્માની ગતિ અટકી જાય છે. બરાબર તેમ જેમ કોઈ નદી પાર કરતી વખતે નાવ અચાનક ઊંધી થઈ જાય. આત્મા પણ તે મોક્ષની ધારામાંથી લપસીને પાછી મોહ અને પીડાના ભંવરમાં પડી જાય છે. અને એટલે જ કહેવાયું છે કે જ્યાં સુધી અગ્નિ ન આપવામાં આવે, જ્યાં સુધી મંત્રોથી શવને વિદાય ન આપવામાં આવે, જ્યાં સુધી કોઈ તેની નજીક બેસીને ન કહે કે હવે તું જઈ શકે છે, ત્યાં સુધી તે આત્મા જતી નથી. રાતના સમયે જ્યારે અંધકાર ગાઢ બને છે ત્યારે આ સંક્રમણ વધુ ગહન બને છે, કારણ કે તે સમયે તમોગુણની શક્તિઓ, ભટકતી આત્માઓ અને અધૂરી ઈચ્છાઓની છાયા ચારે બાજુ ફરતી હોય છે. ગરુડ પુરાણ સ્પષ્ટ કરે છે કે જો કોઈ મૃત શરીરને અંધારામાં છોડી દેવામાં આવે અને તેની નજીક કોઈ રક્ષણ ન હોય તો દુષ્ટ આત્માઓ તે શરીરમાં ક્ષણભર માટે પણ પ્રવેશી શકે છે. એકવાર આવું થઈ જાય તો પછી તે આત્માની યાત્રા બાધિત થઈ જાય છે અને તે પ્રેત યોનિમાં ફસાઈ જાય છે. જ્યારે કોઈ આત્મા પ્રેત યોનિમાં જાય છે ત્યારે તે પોતાને ગુમાવી દે છે. તેની ઈચ્છાઓ તો રહે છે, પરંતુ શરીર નથી, વાણી નથી, શાંતિ નથી. તે ફક્ત એક હલવી, ગાઢ અને દુઃખથી ભરેલી ઉપસ્થિતિ બની જાય છે, જે વર્ષો સુધી પોતાના ઘરના ખૂણાઓમાં છુપાયેલી રહે છે. લોકો કહે છે તે ઓરડામાં અજીબ ઠંડક છે, રાત્રે ત્યાં કંઈક ચાલે છે, બાળકો ત્યાં જવાથી ડરે છે. આ બધું માત્ર સંયોગ નથી, આ તે અધૂરી આત્માની ઉપસ્થિતિ છે જે ફક્ત એકવાર પોતાના શરીરની નજીક દીવો બળતો જોવા માંગતી હતી. હવે વિચારો, જો આપણે આ એક રાતમાં થોડું જાગી જઈએ, થોડું ધ્યાન આપીએ, થોડો પ્રેમ કરીએ, તો એક આત્મા પ્રેતમાંથી પિતૃ બની શકે છે
અને તે જ આત્મા આપણને આશીર્વાદ આપી શકે છે, સપનામાં દર્શન આપી શકે છે, કુળની રક્ષા કરી શકે છે. શાસ્ત્રોમાં વારંવાર કહેવાયું છે કે મૃત્યુથી મોટું કશું નથી અને મૃત્યુ પછીની સેવા એ સૌથી મોટો ધર્મ છે. જે વ્યક્તિ તે રાત્રે આત્મા સાથે જાગે છે તે માત્ર રાત નથી વિતાવતો, તે પવિત્રતાનું નિર્માણ કરે છે. અને એટલે જ પ્રાચીન કાળથી લઈને આજ સુધી સંતો, ઋષિઓ અને જ્ઞાનીઓ મૃત શરીરની નજીક બેસીને રામ નામ, ભગવદ્ ગીતા, ગરુડ પુરાણ કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા આવ્યા છે. કારણ કે શબ્દોની તે ઊર્જા આત્માને થામે છે, તેના ડરને દૂર કરે છે અને તેના માર્ગને પ્રકાશિત કરે છે. નાહમ દેહો નમે બુદ્ધિહા આત્માને ચાત્મના કર્મણા જાયતે જંતુઃ કર્મણેવ વિલયતે. હું શરીર નથી, ન હું બુદ્ધિ છું, ન હું આત્મા છું. હું તે કર્મ છું જેના દ્વારા જન્મ લઉં છું અને તેમાં જ વિલય થઉં છું. શરીરને એકલું ન છોડવું એનો વાસ્તવિક અર્થ એ છે કે તે આત્માના કર્મને, તેના પ્રયાણને અને તેની ઓળખને સન્માનપૂર્વક વિદાય આપવી. રાતની તે રખેવાળી કોઈ વોચમેનની ફરજ નથી, તે એક ધ્યાન છે, એક સંકલ્પ છે અને એક અંતિમ વચન છે જે આત્માને કહે છે, જા, તારું જીવન સમાપ્ત નથી થયું, આ તો ફક્ત યાત્રાનો નવો અધ્યાય છે. પરંતુ જો તે વચન કોઈ ન બોલે તો આત્માને લાગે છે કે તેનું જીવન અધૂરું રહી ગયું અને તે જ અધૂરાપણું ક્યારેક પેઢીઓ સુધી પૂરું થતું નથી. સનાતન ધર્મના ગ્રંથોમાં વર્ણવેલ છે કે જ્યારે કોઈ આત્મા શરીર છોડે છે ત્યારે તેનું સૌથી મોટું આશ્રય તેના કર્મો નથી, પરંતુ પાછળ રહેલા લોકોની શ્રદ્ધાનો ભાવ છે. તે જ શ્રદ્ધા જે તે રાતે એક દીવામાં બળે છે, તે જ શ્રદ્ધા જે ચૂપચાપ બેઠેલા પુત્રની આંખોમાં ઝળકે છે અને તે જ શ્રદ્ધા જે શવને એકલું ન છોડવાના નિયમમાં છુપાયેલી છે. ગરુડ પુરાણમાં એક પ્રસંગ વર્ણવેલ છે. એક વ્યક્તિનું મૃત્યુ થયું, પરંતુ તેના પરિવારે શવને એકલો છોડી દીધો. ન દીવો, ન મંત્ર, ન કોઈ જાગરણ. થોડા જ દિવસોમાં તે ઘરમાં રોગ, ક્લેશ, આર્થિક સંકટ અને સપનામાં ડરામણી છબીઓ દેખાવા લાગી. ઋષિઓની સલાહ લેતા ખબર પડી કે તે આત્મા શરીરની અંતિમ ક્ષણોમાં એકલી હતી, તેનું અપમાન થયું હતું અને તે જ ક્રોધ અને પીડા સાથે તે જ ઘરના આંગણામાં વસી ગઈ હતી. હવે વિચારો, શું કોઈ વ્યક્તિ જેણે આખું જીવન આપના માટે સમર્પિત કર્યું તે મૃત્યુ પછી તમારી પાસેથી ફક્ત એક રાતની ઉપસ્થિતિ પણ ન પામી શકે? મિત્રો, આ જ કારણે વેદો, ઉપનિષદો અને ગરુડ પુરાણમાં ખાસ ઉલ્લેખ છે કે મૃત વ્યક્તિના શવને એકલું ન છોડવું, ખાસ કરીને રાત્રે, કારણ કે આ તે સમય છે જ્યારે આત્મા નશ્વરતાની પીડા અને મોક્ષની સંભાવનાઓ વચ્ચે સંઘર્ષ કરી રહી હોય છે. એક તરફ તે મોહથી બંધાયેલી હોય છે, ચહેરાઓથી, સંબંધોથી, યાદોથી, અને બીજી તરફ યમદૂત, કાળ અને નિયતિનું બળ તેને ખેંચી રહ્યું હોય છે. આ ટકરાવમાં જો કોઈ તેની નજીક દીવો લઈને બેસે, જો કોઈ તેના શરીર પર ગંગાજળનો છંટકાવ કરે, જો કોઈ તેના કાનમાં રામનામનો જાપ કરે, તો આ બધું તેને હિંમત આપે છે કે તે પ્રકાશ તરફ આગળ વધે. કેટલીકવાર આત્મા પોતાના પરિવારને જુએ છે કે કોઈ નથી આવ્યું, જુએ છે કે શરીર એકલું પડેલું છે અને તે એકલતામાં તે શંકા કરી બેસે છે, શું હું આટલો તુચ્છ હતો કે મારા માટે એક રાત પણ કોઈ જાગી ન શક્યું? તે આત્મા ક્રોધિત નથી થતી, પરંતુ તૂટી જાય છે. અને જ્યારે આત્મા તૂટે છે ત્યારે તે કોઈ લોક તરફ આગળ નથી વધતી, પરંતુ તે જ તૂટેલા ભાવમાં આ જ સંસારમાં એક અદૃશ્ય છાયા બની જાય છે. આ છાયા ન તો કોઈને બોલાવે છે, ન તો કોઈથી દૂર જાય છે, બસ ચૂપચાપ બધું જુએ છે. જે લોકો કહે છે કે મૃત વ્યક્તિને શું ફરક પડે છે, તેમણે ગરુડ પુરાણ વાંચવું જોઈએ. જ્યારે આત્મા શરીરથી અલગ થાય છે ત્યારે તેની સંવેદનશીલતા ચરમસીમા પર હોય છે. તે બધું સાંભળી શકે છે, દરેક બોલ, દરેક પ્રાર્થના, અહીં સુધી કે દરેક મૌન પણ. અને જો તેને ગૌરવ, સન્માન અને શાંતિ સાથે વિદાય આપવામાં આવે તો તે આત્મા પિતૃ બનીને પાછી આવે છે, એક રક્ષક બનીને, એક આશીર્વાદ બનીને. પરંતુ જો તે વિદાયમાં ઉપેક્ષા, એકલતા કે અધૂરા સંસ્કાર હોય તો તે જ આત્મા પ્રેત બની જાય છે. પ્રેત જેને શાંતિ નથી મળતી, જેને અગ્નિ નથી મળતી, જેને તેના શરીરની અંતિમ યાત્રાનું પૂર્ણ સન્માન નથી મળતું. અને આ બધું એક જાગરણથી રોકી શકાય છે, ફક્ત એક દીવાથી, એક મંત્રથી કે ફક્ત તે શવની નજીક બેસવાથી. કોઈ આત્માને પ્રેત બનતા બચાવી શકાય છે. કેટલીકવાર આપણે વિચારીએ છીએ કે મૃત્યુ પછી બધું સમાપ્ત થઈ જાય છે, પરંતુ ગરુડ પુરાણ આપણને શીખવે છે કે મૃત્યુ એ એક સંવેદનશીલ દ્વાર છે, જેની એક બાજુ આત્માનો ભૂતકાળ હોય છે અને બીજી બાજુ તેનું ભવિષ્ય.
અને આ દ્વારને પાર કરવું એટલું સરળ નથી. રાતની તે ઘડી જ્યારે આત્મા અધરમાં લટકેલી હોય છે, જ્યારે તે પોતાના શરીરને જોઈ રહી હોય છે, જ્યારે તે પોતાના પરિવારની પ્રતિક્રિયાઓને અનુભવી રહી હોય છે, તે જ સમયે તે નક્કી કરે છે કે શું તે શાંતિપૂર્વક વિદાય લેશે કે બેચેની સાથે અટવાઈ જશે. ગરુડ પુરાણ આ ઘડીને મૃત્યુ મોહ રાત્રિ કહે છે. એક એવો ક્ષણ જે ન તો પૂર્ણ રાત્રિ છે, ન જીવનની કોઈ ઘડી. આ સમયે જો શવને એકલો છોડી દેવામાં આવે તો આત્માની ચારે બાજુ અંધકાર અને ભય વધવા લાગે છે. દૂરથી જોતા કદાચ આ ફક્ત એક શૂન્ય પડેલું શરીર લાગે, પરંતુ આત્મા માટે તે હજુ પણ તેનો અંતિમ આશ્રય હોય છે. જો તે આશ્રય અપવિત્ર થઈ જાય કે ઉપેક્ષિત થઈ જાય તો આત્મા પોતાને પણ અપવિત્ર અને તિરસ્કૃત અનુભવે છે. શાસ્ત્રો કહે છે, પ્રેમથી કરેલો અંતિમ સ્પર્શ, મંત્રોથી ગુંજેલી વિદાય અને આંખોમાં છલકતી શ્રદ્ધા આ જ આત્મા માટે અંતિમ પુષ્પાંજલિ છે. અને આ પુષ્પોની ગેરહાજરી વર્ષો સુધી આત્માને વ્યાકુળ કરી શકે છે. હવે વિચારો, શું આપણે આપણા પ્રિયજનને આવી અદૃશ્ય, અસહ્ય પીડામાં ધકેલી શકીએ ફક્ત એટલે કે આપણે થાકી ગયા હતા કે આપણને વિધિઓની ઊંડાઈનું જ્ઞાન નહોતું? જ્યારે કોઈ આત્મા સન્માનપૂર્વક વિદાય લે છે તો તે ફક્ત શરીર જ નથી છોડતી, તે મોહ પણ છોડે છે, અહંકાર પણ છોડે છે અને પછી આગળ વધે છે. પરંતુ જો તે આત્માને લાગે કે તેના શવને એકલો છોડી દેવાયો, તેને અંધારામાં ફેંકી દેવાયો કે ફક્ત ઔપચારિકતા માટે થોડીવાર દીવો પ્રગટાવવામાં આવ્યો, તો તે તૂટી જાય છે. અને એવી તૂટેલી આત્મા ન તો પિતૃ બને છે, ન મોક્ષ પામે છે, તે ફક્ત ભટકે છે. એટલે જ જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે આપણે ફક્ત રડવાનું નથી હોતું, આપણે તે આત્મા માટે ધ્યાન બનવાનું છે, દીવો બનવાનું છે, માર્ગદર્શક બનવાનું છે. શવની નજીક બેસેલી વ્યક્તિ ક્યારેક એક સાચા સંતની ભૂમિકા નિભાવી રહી હોય છે. તે જે ન તો દેખાય છે, ન બોલે છે, પરંતુ તેની મૌન ઉપસ્થિતિ આત્માની સૌથી મોટી ઢાલ બની જાય છે. કર્મણા જાયતે જંતુઃ કર્મણેવ વિલયતે. પ્રાણી કર્મથી જન્મે છે અને તેમાં જ વિલય થાય છે, પરંતુ મૃત્યુ પછી તેનું કર્મ કેવી રીતે પૂર્ણ થશે તે અંતિમ રાત પર નિર્ભર કરે છે. તે જ રાત જેને આપણે ઘણીવાર ફક્ત એક રાત માની લઈએ છીએ, પરંતુ જે વાસ્તવમાં એક આત્માની સૌથી નિર્ણાયક પરીક્ષા હોય છે. અને એટલે જ આપણા ઋષિઓ, મુનિઓ અને પૂર્વજો આ એક નિયમને પેઢીઓથી નિભાવતા આવ્યા છે કે રાત્રે મૃત શરીરને એકલો ન છોડવો જોઈએ. કારણ કે જે ઘરમાં એક આત્મા વિદાય લઈ રહી છે, તે ઘર તે સમયે કોઈ સામાન્ય ઘર નથી હોતું, તે એક તીર્થ બની જાય છે. તે એક એવું સ્થાન બની જાય છે જ્યાં મૃત્યુ, ભક્તિ અને મોક્ષ ત્રણેય એકસાથે ઉપસ્થિત હોય છે. તે સ્થાન પર દરેક દીવો એક તીર્થદીપ બની જાય છે, દરેક મૌન એક પ્રાર્થના બની જાય છે, દરેક જાગરણ એક યજ્ઞ બની જાય છે. અને જે લોકો આ તીર્થની મર્યાદા નિભાવે છે, જે શવની નજીક બેસે છે, જે આત્માને અંધારામાં એકલી નથી છોડતા, તે ફક્ત ધર્મ નથી નિભાવતા, તે ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરી રહ્યા હોય છે. ગરુડ પુરાણ આપણને ફક્ત ડરાવતું નથી, તે આપણને યાદ અપાવે છે કે મૃત્યુ પછી પણ જીવનની જવાબદારી સમાપ્ત નથી થતી, પરંતુ તે વધુ પવિત્ર બની જાય છે. તો મિત્રો, આગલી વખતે જ્યારે કોઈ આ પ્રશ્ન પૂછે કે રાત્રે શવને એકલો કેમ ન છોડવામાં આવે, તો તેને ફક્ત એ ન કહો કે આવો નિયમ છે, પરંતુ કહો કે કારણ કે અમે ઈચ્છીએ છીએ કે અમારા પ્રિયજનની આત્મા ભય સાથે નહીં, પરંતુ સન્માન અને શાંતિ સાથે તેના આગલા જન્મ કે મોક્ષ તરફ આગળ વધે. અને આ જ તે આત્મિક રહસ્ય છે જે ગરુડ પુરાણમાં છુપાયેલું છે, જેને પેઢીઓથી નિભાવવામાં આવે છે અને જેને સમજીને જ આપણે ન માત્ર મૃત આત્માને શાંતિ આપી શકીએ, પરંતુ આપણા જીવનને પણ નવી શ્રદ્ધા અને સમજણથી ભરી શકીએ. મિત્રો, આ ફક્ત એક વિડિયો નહોતો, આ તે સત્યની ઝલક હતી જેની સાથે આપણે બધા એક દિવસ મળીએ છીએ, ભલે આપણે તૈયાર હોઈએ કે ન હોઈએ. જો આ કથાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય, જો તમને પણ ક્યારેક કોઈ અંતિમ રાતની યાદ આવી હોય કે તમે કોઈ આત્માની મૌન ઉપસ્થિતિ અનુભવી હોય, તો કૃપા કરીને નીચે કોમેન્ટ કરીને અમને જણાવો, કારણ કે કદાચ તમારી વાત કોઈ બીજાની આત્મા સુધી પહોંચી જાય. જો તમને ગરુડ પુરાણની આ વાતો જ્ઞાન, શાંતિ અને શ્રદ્ધાથી ભરે છે, તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો, જેથી કોઈ આત્મા આ એક જાગરણના અભાવે પોતાનો માર્ગ ન ખોઈ દે. અને જો તમે આવી જ દિવ્ય, રહસ્યમય અને શાસ્ત્ર આધારિત કથાઓ સાંભળવા માંગતા હો, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજે જ્યારે તમે આ કથા સાંભળી, કદાચ તમારી આંખો ભીની થઈ ગઈ હશે કે કદાચ તમારા મનમાં હજુ પણ ઘણા પ્રશ્નો હશે, પરંતુ એક વાત નિશ્ચિત છે, મૃત્યુ હવે તમને ડરાવશે નહીં, પરંતુ સમજાવશે. હા, મૃત્યુ ક્યારે અંત નહોતું, તે તો એક અદૃશ્ય દ્વાર હતું, એક એવો માર્ગ જેમાંથી દરેક આત્માએ પસાર થવું પડે છે. પરંતુ તે માર્ગ પર પહેલું પગલું એકલું નથી પડતું,
તેમાં હોય છે એક દીવાની જ્યોત, એક મંત્રની ધ્વનિ અને એક પ્રિયજનની મૌન ઉપસ્થિતિ. આપણામાંથી ઘણા લોકો આખું જીવન પોતાના પરિવાર માટે જીવે છે, માતા પિતા માટે, બાળકો માટે, સમાજ માટે. તો મૃત્યુ પછી શું તે એક રાત પણ આપણી સાથે નથી રહી શકતા? શું આપણે તે આત્માને એવી અંતિમ વિદાય નથી આપી શકતા જેમાં ભય નહીં, શ્રદ્ધા હોય? હવે જ્યારે તમને આ સત્ય ખબર પડી ગયું છે કે મૃત્યુ પછીની કેટલીક ઘડીઓ કેટલી સંવેદનશીલ હોય છે, તો શું હવે આપણે તે શરીરને શવ કહીને છોડી શકીએ? ના, કારણ કે હવે આપણે જાણીએ ગયા છીએ કે તે શરીર ફક્ત પંચમહાભૂતોનું સંગઠન નથી, પરંતુ એક આત્માનો છેલ્લો સ્પર્શ છે. આપણે જાણીએ ગયા છીએ કે ગરુડ પુરાણની દરેક પંક્તિ માત્ર ધાર્મિક અનુશાસન નથી, પરંતુ આત્માને મુક્ત કરવાનું વિજ્ઞાન છે. એટલે જ જ્યારે આગલી વખતે કોઈ પોતાના વ્યક્તિના જવાના સમાચાર આવે તો ફક્ત શોકમાં ન ડૂબો. ઉઠો, તેમની નજીક જઈને બેસો, દીવો પ્રગટાવો, જાપ કરો. વિચારો કે એક આત્મા હજુ અધરમાં છે, હું તેનો સહારો બનું. આ જ તે ચેતના છે જે તમને ફક્ત મનુષ્ય નહીં, દેવતુલ્ય ઉત્તરાધિકારી બનાવે છે. સનાતન ધર્મનું આ જ સૌંદર્ય છે કે તે શવની નજીક બેસવાને પણ તપસ્યા માને છે. તે કહે છે કે જેણે મૃત્યુને સન્માન આપ્યું તે પોતે પણ મૃત્યુથી ઉપર ઉઠી જાય છે. આજે દુનિયા વ્યસ્ત છે, દોડી રહી છે, સંબંધો સંકોચાઈ રહ્યા છે, પરંતુ જો આપણે અંતિમ રાતે પણ આપણા પ્રિયજનને એકલો છોડી દઈએ તો પછી આપણે કયા સંબંધનો દાવો કરીશું? તમે સાંભળ્યું હશે કે જે પોતાના પૂર્વજોનું સન્માન કરે છે તેનું કુળ ક્યારેય નષ્ટ નથી થતું. તો આ સન્માન ક્યાંથી શરૂ થાય છે? ત્યાંથી, તે ચૂપચાપ પડેલા શરીરની નજીક દીવાની જ્યોતથી, તે મૌન રાત્રિમાં જ્યારે તમે એકલા નથી હોતા. તમારી સાથે હોય છે એક આત્મા, એક પરંપરા, એક દાયિત્વ. અને જ્યારે તમે પોતાના કર્તવ્ય સાથે ત્યાં બેસો છો ત્યારે તમે ફક્ત મુક્તિના રક્ષક નથી બનતા, તમે પોતે પણ જાગી જાઓ છો. આ દ્રષ્ટિએ જુઓ તો મૃત્યુ એક અંત નથી, પરંતુ એક પરીક્ષા બની જાય છે, આપણી શ્રદ્ધાની, આપણી પરિપક્વતાની, આપણી સંસ્કૃતિની. મિત્રો, સમય આવી ગયો છે કે આપણે ફક્ત સંવેદનાથી નહીં, સમજદારીથી શોક મનાવીએ. આપણે માત્ર રડવાની, પસ્તાવાની અને અશુભ માનવાની પ્રવૃત્તિથી આગળ વધીએ અને તે પરમ યાત્રાને ગરિમા અને સંવેદના પ્રદાન કરીએ જે અસ્તિત્વનો અંતિમ અધ્યાય બની જાય છે. તો આવો એક સંકલ્પ લઈએ. જે ઘરમાં મૃત્યુ થાય તે શોકથી નહીં, શાંતિ અને દિવ્યતાથી ભરેલું હોય, જેથી આત્મા તે શરીરને છોડતી વખતે ક્યારેય ન કહે, શું હું તિરસ્કૃત છું? પરંતુ તે કહી શકે, જેમને મેં આખું જીવન પ્રેમ આપ્યો તેમણે મને અંતિમ ક્ષણોમાં પણ સન્માન આપ્યું. હવે હું નિશ્ચિંત છું, હવે હું મુક્ત થઈ શકું છું. તમારામાંથી ઘણા લોકોએ કદાચ ક્યારેક શરીરની નજીક બેસીને તે મૌન અનુભવ્યું હશે, ક્યારેક કોઈ દીવા દ્વારા કોઈની ઉપસ્થિતિ અનુભવી હશે. તો તે ક્ષણને યાદ રાખો, કારણ કે તે જ ક્ષણ આજનો જવાબ છે કે શા માટે શવને એકલો નથી છોડવામાં આવતો. કારણ કે તે દીવો ફક્ત શરીરને અજવાળું નથી આપતો, તે આત્મા માટે એક પ્રતીક્ષાનો માર્ગદર્શક બની જાય છે. આવો આ દીવાને બુઝાવવા ન દઈએ. આવો મૃત્યુ પર શ્રદ્ધાની સુગંધ રાખીએ. આવો ભટકતી આત્માઓને પ્રાણીઓનું હૃદય આપીને મુક્ત કરીએ. અને સૌથી મહત્વનું, આવો તે એક રાત જાગીએ જેથી કોઈ આત્મા યુગો સુધી શાંતિથી સૂઈ શકે. તો મિત્રો, આજની કથા તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવો અને વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરો, જેથી આ દુર્લભ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.